મહત્વના સમાચાર આવી રહ્યા છે। કેદારનાથ ગયેલા અરવલ્લીના યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયું। કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઇડિંગ થયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ એસસીઓસીનો કર્યો સંપર્ક। રુદ્રપ્રયાગ જિલ્લા સાથે પરામર્શ કરી રેસ્ક્યુ કરાયું। 9 યાત્રાળુઓને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા। તો રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પણ કરી મુખ્યમંત્રી સાથે વાત। તો અરવલ્લીના બાળ, મોડાસા અને ભિલોડાના યાત્રાળુઓ ફસાયા હતા। તો કેદારનાથ ગયેલા અરવલ્લીના યાત્રાળુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઇડિંગ થયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ એસસીઓસીનો કર્યો સંપર્ક। રુદ્રપ્રયાગ જિલ્લા સાથે પરામર્શ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યું। 9 યાત્રાળુઓને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા। તો રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પણ કરી મુખ્યમંત્રી સાથે વાત। અરવલ્લી જિલ્લાના 9 માણસો કેદારનાથની અંદર ફસાયા હતા, જેની જાણકારી સરકારશ્રીમાં મળેથી તાત્કાલિક ધોરણે અમારા સીએમ સાહેબે વહીવટીતંત્રની સૂચના આપી અને એના આધારે તેઓશ્રીને કેદારનાથમાંથી જ્યાં ફસાયા હતા ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। અત્યારે કોઈપણ જાતની એમને તકલીફ નથી। સાથે સાથે એમના જે પરિવારજનોને પણ અત્યારે શાંતિ થઈ છે અને એ સરકારશ્રીની જાગૃતતાના કારણે સમયસર આ કામ થયું છે।